ગોંડલ રીબડાના યુવક અમિત ખૂંટ આત્મહત્યાનો જે કેસ છે તે દિવસે ને દિવસે હવે રહસ્યમય અને ચર્ચાનું કારણ પણ બનતું જાય છે। પરંતુ જો વાત કરવામાં આવે જિગીશા પટેલ વિશે તો તેમના જ દ્વારા આ જે ઘટના સામે આવી છે એ જ વાતને લઈને અત્યારે હાલ એક વિડીયો બનાવવામાં આવ્યો છે અને આ જ વિડીયોના મારફતે તેમના દ્વારા જયરાજસિંહ જાડેજા હોય કે પછી અનિરુદ્ધસિંહ જાડેજા હોય તે દરેક લોકો ઉપર ખુલાસો પણ કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલમાં રહેતા રીબડાના યુવક અમિત ખૂંટની સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી। જો કે એ બાદ પોલીસ તપાસ પણ થઈ હતી અને તેમાં એવું પણ સામે આવ્યું હતું કે તેમને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। તેમના ખિસ્સામાંથી એક નોટ મળી આવી હતી અને આ નોટની અંદર અનેક એવા નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી। પરંતુ ક્યાંક હવે પાટીદાર નેતા જિગીશા પટેલનો આ જ વિષયને લઈને એક સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। એટલું જ નહીં, તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે આ મામલે રાજનીતિ ન થવી જોઈએ। સૌથી પહેલા તો જિગીશા પટેલને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। આત્મહત્યા એ વિકલ્પ નથી। અમિત ખૂંટ માટે ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે। અમિત ખૂંટ નિર્દોષ હતો કે દોષિત હતો એ તો ન્યાયતંત્ર નક્કી કરશે, પરંતુ એની ઉપર જે આરોપ લાગ્યા અને એના પછી એને આત્મહત્યા કરી લેવી પડી અને માધ્યમો દ્વારા જાણવા મળ્યું છે કે એમાં અનિરુદ્ધ અને એના દીકરાનો હાથ છે। તો હું તો તમને પહેલેથી જ કહેતી આવું છું કે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય, એ એક સિક્કાની બે બાજુ છે। આજે એ બેયના ડખામાં મર્યું કોણ, અને ભૂતકાળમાં પણ તમે જોતા આવ્યા છો કે આ બેયના ડખામાં મરે છે કોણ। આજે એવું કહેવાય છે કે અમિત ખૂંટ છે એ જયરાજ જૂથનો માણસ હતો, એટલા માટે જ અનિરુદ્ધ જૂથના માણસોએ એને ફસાવી અને એની ઉપર રેપ કેસ કરાવડાવ્યો અને એમાં એને પોતાનું જીવન પણ ટૂંકાવી નાખવું પડ્યું। તો મારે ગોંડલના સામાન્ય નાગરિકોને એટલું જ કહેવાનું છે કે તમે જયરાજ હોય કે અનિરુદ્ધ હોય એને વહાલા થવા જાઓ છો, એના ખોળે બેસવા જાઓ છો, તો તમારે વિચારવું જોઈએ કે આવા લોકોના રવાડે ચડવાથી આનું પરિણામ શું આવે। બીજું મારે એ પણ કહેવું છે કે અમિત ખૂંટની આત્મહત્યા પછી જયરાજ ત્યાં પહોંચ્યા અને ત્યાં પરિવારને આશ્વાસન આપ્યું, પણ જ્યારે અમિત ખૂંટ જીવતો હતો ત્યારે તમે ક્યાં હતા? આ બંને લોકો માટે એક ધંધો બની ગયો છે। ગોંડલના પાટીદારો જીવે તો લાખના અને મરે તો 1.25 લાખના। મને તો એ પણ ડર છે કે મૃતકનો ફોટો લઈ આ બંને પોતાનું રાજકારણ ન કરે તો સારું। અમિત ખૂંટની ઉપર જે આરોપ લાગ્યા છે અને જે ઘટના બની છે પૂરેપૂરી, એ મેટરની અંદર ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર કાર્યરત છે અને આ મેટર છે, આ બાબત છે એ સબ જ્યુડિસ મેટર છે। એટલે આમાં ફરિયાદી અને આરોપી બંનેની ગોપનીયતા જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે, એટલે એના વિશે વધારે વાત પણ ના કરી શકીએ। પરંતુ મને લાગે છે કે અમિત ખૂંટને પણ પોલીસ તંત્ર ઉપર ભરોસો નહોતો અને ત્યાંના સ્થાનિક લોકો પણ માને છે કે આ બંને જણા, જયરાજ હોય કે અનિરુદ્ધ, આ બંને જણા પોલીસને, તંત્રને મેનેજ કરવામાં ખૂબ જ માહિર છે। બીજું મારે એ કહેવું છે કે આ તપાસમાં જે કંઈ પણ સત્ય બહાર આવે અને જો કોઈની સાથે અન્યાય થાય તો તન મન ધનથી અમે લોકો સાથે જ છીએ। જય સરદાર, જય હિન્દ। એટલે જે પ્રમાણે તેમના દ્વારા સીધા જ પ્રહારો કરવામાં આવ્યા છે, જયરાજસિંહ જાડેજા હોય કે પછી અનિરુદ્ધસિંહ જાડેજા હોય, તે દરેક લોકોને લઈને તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।